કોષ રસ પટલની અંદર વધુ સ્પષ્ટ અને સચોટ મોડેલ તરીકે ફ્લુઇડ મોઝેક મોડેલ નો સ્વીકાર થયેલો છે, જે સિંગર અને નિકોલસન નામના બે વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલું છે. 1972 સમયે આ મોડેલ દ્વારા સિંગર અને નિકોલસને કોષરસ પટલ વિશે વધુ સ્પષ્ટ વર્ણન કરેલું છે. આ મોડેલ પ્રમાણે લિપિડના બે સ્તર છે, એટલે કે દ્વિસ્તરીય લિપિડ છે. કોષરસ પટલના બંધારણની અંદર દ્વિસ્તરીય લિપિડ છે. એની સાથે આ ઓરેન્જ અને રેડ પ્રોટીન સંકળાઈ ગયેલા છે. કેટલાક પ્રોટીન કોષરસ પટલની અંદર ખૂપી ગયા છે, તો કેટલાક પ્રોટીન કોષરસ પટલની સપાટી સાથે સંકળાઈ ગયેલા છે. જે ખૂપી ગયેલા પ્રોટીન છે એ કાં તો સંપૂર્ણ કોષરસ પટલની જાડાઈને અનુલક્ષીને ખૂપી ગયેલા છે, અથવા તો અંશતઃ થોડા ખૂપી ગયેલા છે. તો અંશતઃ કે સંપૂર્ણ રીતે કોષરસ પટલની અંદર ખૂપી ગયેલા જે પ્રોટીન છે એ પ્રોટીનને કહેવામાં આવે અંતર્ગત પ્રોટીન. અન્ય નામે કહીએ તો ઇન્ટ્રિન્સિક પ્રોટીન. અંતર્ભૂત પ્રોટીન કહેશો તો પણ ચાલશે. અને જે સપાટી સાથે સંકળાઈ ગયેલા છે એ પરિઘવર્તી પ્રોટીન. આ પરિઘવર્તી પ્રોટીનને અન્ય નામે બહિર્ગત પણ કહી શકો. બહિર્ગત, બહિર્ભૂત, પરિઘવર્તી આ ત્રણેય એક જ. અને ચોથું નામ એક્સ્ટ્રિન્સિક પ્રોટીન. અહીંયા આ ખૂપી ગયેલા માટે અંતર્ગત, અંતર્ભૂત કે ઇન્ટ્રિન્સિક પ્રોટીન. અંતર્ગત પ્રોટીનની અંદર બે વિકલ્પ, કાં તો સંપૂર્ણ જાડાઈને અનુલક્ષીને આરપાર થઈ ગયેલા છે કોષરસ પટલમાં, કેટલાક અંશતઃ છે. આ એક અત્યારે અંશતઃ પ્રોટીન ડ્રો કરેલું છે. 1, 2, 3, 4 પ્રોટીન કે જે સંપૂર્ણ રીતે ખૂપી ગયેલા છે એવું દર્શાવેલું છે. પ્રોટીન ઉપરાંત કોષરસ પટલની અંદર એક ફોસ્ફોલિપિડના અણુને બીજા સાથે જોડતી રચના હોય જેને કહેવામાં આવે કોલેસ્ટેરોલ. આ ઉપરાંત આ સાંકળ સ્વરૂપે દર્શાવેલી રચના છે અને પ્રોટીન સાથે જોડાઈ ગયેલી છે એ છે શર્કરા ઇઝ ઇક્વલ ટુ કાર્બોદિત. શર્કરા ઇઝ ઇક્વલ ટુ કાર્બોદિત. તો કાર્બોદિત પ્લસ પ્રોટીન, તો બંનેને સંયુક્ત રીતે કહેવામાં આવશે ગ્લાયકોપ્રોટીન. આ ગ્રીન શૃંખલામય રચનાઓ છે જે કાર્બોદિત પ્લસ લિપિડ દ્રવ્યથી બનેલી છે, એટલે એને કહેવામાં આવે ગ્લાયકોલિપિડ. તો દ્વિસ્તરીય લિપિડ અને પ્રોટીન સાથે અન્ય રચનાઓ સંકળાઈ ગયેલી છે, જેમ કે કોલેસ્ટેરોલ છે રાસાયણિક બંધારણની અંદર, ગ્લાયકોલિપિડ છે અને શર્કરા પ્લસ પ્રોટીનથી બનતી રચના ગ્લાયકોપ્રોટીન છે. હવે સિંગર અને નિકોલસન પ્રમાણે જે લિપિડ નો ગુણધર્મ છે એ અર્ધતરલ છે. અર્ધતરલ ઇઝ ઇક્વલ ટુ સેમી ફ્લુઇડ. આ સેમી ફ્લુઇડ ગુણધર્મ ઇઝ ઇક્વલ ટુ અર્ધતરલ ગુણધર્મ. સિંગર અને નિકોલસનના આ ફ્લુઇડ મોઝેક મોડેલની અંદર લિપિડનો ગુણધર્મ અર્ધતરલ પ્રકૃતિનો છે. અર્ધતરલ પ્રકૃતિનો આ લિપિડનો ગુણધર્મ હોવાના કારણે લિપિડમાં ખૂપી ગયેલા પ્રોટીન કે લિપિડ સાથે સંકળાઈ ગયેલા પ્રોટીન આજુબાજુમાં ઇઝ ઇક્વલ ટુ પાર્શ્વીય ગતિ કરી શકે છે.
કેટલી પ્રોટીન દ્વારા આ પાર્શ્વી ગતિ થાય છે એ લિપિડની કેટલી તરલ પ્રકૃતિ છે તેના ઉપર આધાર રાખશે. જેમ જેમ તરલ પ્રકૃતિ વધારે તેમ તેમ પાર્શ્વીય ગતિઓ વધારે. પ્રોટીન બે ભાગ પાડી નાખેલા છે એના, એક પરિઘવર્તી પ્રોટીન છે અને બીજું અંતર્ગત પ્રોટીન છે. બંને પોતાના અલગીકરણના ગુણધર્મના આધારે અલગ કરેલા છે. જે પ્રોટીન સપાટી સાથે સંકળાઈ ગયા છે, જેને સરળતાથી દૂર કરી શકાય છે, એવા પરિઘવર્તી પ્રોટીન છે, બહિર્ગત પ્રોટીન છે. જે કોષરસ પટલની આરપાર ખૂપી ગયેલા છે કે જેને સરળતાથી દૂર કરી શકાતા નથી, એ અંતર્ગત પ્રોટીન છે. આ કોષરસ પટલની અંદરની રચના માટે પ્રોટીન કયા કયા કાર્ય સાથે સંકળાઈ ગયેલા હોય? જેમ કે અંતર્ગત પ્રોટીન છે તો એ જલદ્રવ્ય આયનોને કોષરસ પટલની આરપાર થવા માટે માર્ગ બનાવે છે. અંતર્ગત પ્રોટીન કયા કાર્ય સાથે સંકળાઈ ગયેલું છે? તો કે કોષરસ પટલને આરપાર થવા માટે માર્ગ બનાવે છે. કેના માટે માર્ગ બનાવે છે? આયન માર્ગ તરીકે વર્તે છે કે જેની અંદર જલદ્રવ્ય પદાર્થો પટલની આરપાર થઈ શકે. જે પરિઘવર્તી પ્રોટીન છે એ ઉત્સેચકો તરીકે કાર્ય કરતા હોય, ઇઝ ઇક્વલ ટુ એન્ઝાઇમ તરીકે કાર્ય કરતા હોય અને રાસાયણિક પ્રક્રિયાના દરની અંદર ઘણો બધો વધારો કરતા હોય. તો જે અંતર્ગત છે એ માર્ગ બનાવે છે, જે પરિઘવર્તી છે એ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. હવે ગ્લાયકોપ્રોટીનની આ શૃંખલાઓનું કાર્ય શું હોય? તો આપણા કોષ ઉપર રહેલી આ ગ્લાયકોપ્રોટીનની શૃંખલા, દાખલા તરીકે આપણો એક કોષ, જેની ઉપર આ ગ્લાયકોપ્રોટીનની એક શૃંખલા છે. આને સરળ રીતે અહીંયા સાંકેતિક ભાષામાં ડ્રો કરેલું છે. જ્યારે કોષની અંદર કોઈ વાયરસ પ્રકારના એન્ટીજન ઘૂસી જાય ત્યારે આપણા રક્ષક કોષો, રક્ષણ કરતા આપણા કોષો એટલે કે શ્વેત કણોને જ્ઞાન થાય તે સારું આ વાયરસ ઇઝ ઇક્વલ ટુ એક પ્રકારનો એન્ટીજન ના ટુકડાને બહાર રાખવો જરૂરી છે, બહાર પ્રગટ કરવો જરૂરી છે. એટલે આપણો કોષ આ ગ્લાયકોપ્રોટીનની શૃંખલા મારફતે વાયરસના કેટલાક ભાગને કોષ રસ પટલની સપાટી ઉપર રજૂ કરશે, જેથી કરીને આપણા WBC એટલે કે આપણા સૈનિકોને જ્ઞાન થાય કે આ જ કોષની અંદર દુશ્મન છુપાઈ ગયો છે. એટલે WBC આ જ કોષ સામે પ્રતિક્રિયા કરશે. ગ્લાયકોપ્રોટીન કે જે કોષરસ પટલની સપાટી ઉપર છે એમના ઘણા બધા કાર્ય છે. એમાંનું એક કાર્ય કોષની અંદર દાખલ થઈ જતા એન્ટીજન એટલે કે વાયરસને કોષની સપાટી ઉપર રજૂ કરવું, કે જેથી કરીને સૈનિકોને જ્ઞાન થાય કે આ ઘરને તોડવાનું છે, આની સામે દરબારટી બોલાવવાની છે. આ ગ્લાયકોપ્રોટીનનું અન્ય કાર્ય પણ હોય, જેમ કે શુક્રકોષો અંડકોષો એકબીજાને ઓળખી જતા હોય. એક જ જાતિના શુક્રકોષ અંડકોષ એકબીજા સાથે જોડાઈ જતા હોય તો એના માટે જવાબદાર છે એક રસાયણ ગ્લાયકોપ્રોટીન. તો કોષરસ પટલની સપાટી ઉપર રહેલા ગ્લાયકોલિપિડ તેમજ ગ્લાયકોપ્રોટીન ઘણા બધા ઓળખાણ માટેની ક્રિયાવિધિના કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવો આવતા હોય કોષ ઉપર, તો અંતઃસ્ત્રાવ કોષ ઉપર જ્યાં જોડાતા હોય એના રિસેપ્ટર તરીકે એટલે કે એના ગ્રાહી સ્થાનો તરીકે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ દ્રવ્ય કાર્ય કરતા હોય. રિસેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ગ્રાહી સ્થાન. શુક્રકોષો અંડકોષોને ઓળખાણ પામી જાય એ પણ ગ્લાયકોપ્રોટીનના કારણે છે.
કોષ રસ પટલની રચના બાદ કોષ રસ પટલના કાર્ય. કોષ રસ પટલ એની તરલ, પ્રવાહીમય, અર્ધ પ્રવાહીમય પ્રકૃતિ ધરાવે છે, એટલે ચોક્કસ પ્રકારના કાર્ય કરી શકે છે. આ એક કોષ એના કદની અંદર વધારો કરે છે તો એમની કોષ રસ પટલમાં વિસ્તરણ થયેલું હોય, એટલે કે કોષની અંદર વૃદ્ધિ થવી એક કાર્ય કોષ રસ પટલનું છે. એક કોષ નું કોષ રસ પટલ એની પરિઘવર્તી બાજુએથી સંકોચન પામતું જાય અને કેન્દ્ર તરફ આગળ વધતું જાય. જ્યારે સંકોચન કેન્દ્રએ પહોંચી જશે ત્યારે એક કોષમાંથી બે કોષ અલગ થઈ જશે. તો એ ઘટના થઈ એ કોણ છે? કોષ વિભાજનની ઘટના છે. કોષ વિભાજન સાથે કોષ રસ પટલ સંકળાયેલું છે એમ કહી શકાય. કોષની બહાર કોઈ ઘન કે પ્રવાહી દ્રવ્ય હોય તો કોષ રસ પટલ એને આવરી લે છે. આ ઘટનાને કહેવામાં આવે અંતઃભક્ષણ is equal to endocytosis. ઘન દ્રવ્ય નું ભક્ષણ કરે તો ઘન ભક્ષણ એટલે કે ફેગોસાઇટોસિસ, અને પ્રવાહી દ્રવ્યનું ભક્ષણ કરે તો પ્રવાહી ભક્ષણ is equal to પિનોસાઇટોસિસ. તો અંતઃભક્ષણમાં કોષ પ્રવાહી ભક્ષણ અને ઘન ભક્ષણ કરે છે તેમાં કોષ રસ પટલનો ફાળો છે. એક કોષ બીજા કોષ સાથે આંતરકોષીય જોડાણોનું નિર્માણ કરે છે. તો એક કોષ રસ પટલ દ્વારા આંતરકોષીય જોડાણ થાય છે, જેથી કરીને એક કોષ બીજા કોષના સંપર્કમાં રહે છે. વનસ્પતિ પેશીના ચેપ્ટરની અંદર આ અલગ અલગ પ્રકારના 4 આંતરકોષીય જોડાણો હોય કે જેમાં કોષ રસ પટલ એનો ફાળો આપે છે, તેના વિશે અભ્યાસ કરશું. કોષમાં રહેલા દ્રવ્યનો બહાર ત્યાગ થવો તો એ તમામ દ્રવ્ય કોષ રસ પટલમાંથી પસાર થાય છે. કોષમાંથી દ્રવ્ય બહાર આવવા આ ઘટનાને કહેવામાં આવે સ્ત્રાવ. તો નંબર 5મું કાર્ય છે કે કોષ રસ પટલ સ્ત્રાવ સાથે સંકળાઈ ગયેલું છે. તો કોષ રસ પટલના કાર્ય, કોષ રસ પટલ તરલ પ્રકૃતિ ધરાવે છે એટલે એ વૃદ્ધિ, કોષ વિભાજન, અંતઃભક્ષણ, આંતરકોષીય જોડાણોનું નિર્માણ અને સ્ત્રાવની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. કોષ રસ પટલ તત્વને આર પાર જવા દે છે, એટલે કે વહનનું કાર્ય કરે છે. આ છે સમગ્ર રચના કોષ રસ પટલ. બંને ગ્રીન લાઈન લિપિડનું બેવડું સ્તર છે અને આ ખૂપી ગયેલા અંતર્ગત પ્રોટીન છે. આ પ્રોટીન કાં તો વાહક અણુ તરીકે ઇઝ ઇક્વલ ટુ કેરિયર પ્રોટીન તરીકે અને આયન માર્ગ તરીકે કાર્ય કરતા હોય. કોષ રસ પટલની આ અંદરની તરફ છે એટલે અહીંયા કોષ રસ છે અને કોષ રસ પટલની આ બહારની બાજુ છે. કોષ રસ પટલ દ્રવ્યને આર પાર થવા દે છે, પરંતુ કઈ રીતે? પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે કાર્ય કરી, એટલે કે અમુક જ નિશ્ચિત સિલેક્ટેડ અણુઓને જ આર પાર થવા દે છે, બધાને નહીં. કોષ રસ પટલ દ્વારા જે તત્વ આર પાર થતા હોય એમને વહનના ગુણધર્મ લાગુ પડે છે, એટલે કે વહનના પ્રકારનો અભ્યાસ કરીએ. કોષ રસ પટલ દ્વારા વહન થતું હોય તો એ બે રીતે છે. એક છે નિષ્ક્રિય વહન અને બીજું છે સક્રિય વહન. જો કોઈ દ્રવ્ય જ્યાં એ વધુ છે એટલે કે પોતાનું વધુ સંકેન્દ્રણ છે ત્યાંથી જ્યાં એ ઓછા છે એટલે કે ઓછું સંકેન્દ્રણ છે તે દિશામાં વહન કરે તો એને કહેવામાં આવે નિષ્ક્રિય વહન, એટલે કે સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન. જ્યારે વહન તત્વ જ્યાં ઓછા છે એટલે કે પોતાની ઓછી સાંદ્રતા છે ત્યાંથી પોતાની વધુ સાંદ્રતા છે તે દિશામાં વહન કરે એટલે કે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં વહન કરે તો એ સક્રિય વહન હોય. તો નિષ્ક્રિય વહન અને સક્રિય વહન, પેસિવ ટ્રાન્સપોર્ટ અને એક્ટિવ ટ્રાન્સપોર્ટ વચ્ચેનો મુખ્ય ભેદ સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન થાય છે, અહીંયા સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં વહન થાય છે. વધુથી ઓછા તરફ વહન થાય છે, ઓછાથી વધુ તરફ વહન થાય છે. નિષ્ક્રિય વહનની અંદર બે પેટા પ્રકાર છે. એક સાદું પ્રસરણ સિમ્પલ ડિફ્યુઝન અને બીજું સાનુકૂલિત પ્રસરણ ઇઝ ઇક્વલ ટુ ફેસિલિટેટેડ ડિફ્યુઝન.
જે અણુઓ લિપિડના સ્તરમાંથી સહેલાઈથી પસાર થઈ શકે છે, જેમ કે અધ્રુવીય અણુઓ જેવા કે ઇથર, તો એ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે છે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. તો એ સાદું પ્રસરણ છે. પાણીના અણુઓ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. પાણીના પ્રસરણની ઘટનાને આશ્રુતિ કહેવામાં આવશે, ઓસ્મોસિસની ઘટના કહેવામાં આવશે. જેની પાસે વીજભાર છે Na+Cl- તે લિપિડના બેવડા સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. એના માટે અંતર્ગત પ્રોટીન આયન માર્ગ રચે છે, ઇઝ ઇક્વલ ટુ આયન ચેનલ રચે છે. એ પણ જ્યાં એ વધુ છે ત્યાંથી ઓછા તરફ વહન કરે છે, એટલે કે સંકેન્દ્ર ઢાળની દિશામાં વહન કરે છે. પાણીના અણુ વહન થવા માટે માર્ગ જરૂરી છે, એટલે આ માર્ગને કહેવામાં આવે જલમાર્ગ. અને આ જલમાર્ગનું નિર્માણ થવા માટે 8 અલગ અલગ પ્રકારના એક્વાપોરિન્સ, કે જે પ્રકારના પ્રોટીન છે એનું જોડાણ થશે. 8 અલગ અલગ પ્રકારના એક્વાપોરિન્સ થી જલમાર્ગ બને છે, જેથી પાણીનું વહન થાય છે. તો સાદું પ્રસરણ 3 રીતે છે: લિપિડના પટલમાંથી પસાર થઈ જવું, જલમાર્ગમાંથી પસાર થઈ જવું અને આયન માર્ગમાંથી. કેટલાક અણુઓ એવા છે કે જે સંપૂર્ણ ધ્રુવીય છે, કે જે લિપિડમાંથી પસાર થઈ જતા નથી. તો એને આરપાર થવા માટે કોષ રસ પટલની અંદર સંપૂર્ણ રીતે ખૂપી ગયેલા એવા પ્રોટીન વાહક અણુ તરીકે કાર્ય કરે છે. અને આ વાહક અણુને કહેવામાં આવે પરમિયેઝ. આ પરમિયેઝિસ કોઈ પણ દ્રવ્યને એની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન કરાવે છે. એટલે તત્વને, પ્રોટીને આરપાર થવા માટે સાનુકૂલિતતા પૂરી પાડેલી છે, એટલે એને કહેવામાં આવે સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ ગ્લુકોઝ જ્યારે આપણા રક્તકણની અંદર દાખલ થતો હોય, આરબીસી. ગ્લુકોઝનું રક્તકણમાં દાખલ થવું તો રક્તકણના કોષરસ પટલ ઉપર રહેલા વિશિષ્ટ વાહક અણુઓ આ ધ્રુવીય ગ્લુકોઝના અણુનું વહન કરાવે છે પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. તો એ સાનુકૂલિત પ્રસરણ છે. તો નિષ્ક્રિય વહનની અંદર 2 પ્રકાર છે: સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. સક્રિય વહન કે જે હંમેશા સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ દિશામાં થતું હોય. સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ દિશામાં કોઈ પણ તત્વનું વહન થતું હોય, એટલે કે ઓછાથી વધુ તરફ વહન થતું હોય, ત્યારે શક્તિનો ખર્ચ લાગશે. શરીરમાંથી ઉપયોગમાં લઈ શકાય એવી શક્તિ, એટલે શક્તિનું ચલણ તરીકે એટીપી કાર્ય કરે છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ તૂટશે, એમાંથી બનશે એડીપી, એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ પ્લસ એ અકાર્બનિક ફોસ્ફરસ. એટીપી ના બંધ તૂટવાથી મુક્ત થતી શક્તિ આ વાહક અણુઓને ઉર્જા આપશે, જે તત્વને ઓછાથી વધુ તરફ લઈ જશે. સક્રિય વહનના ઉદાહરણ તરીકે સોડિયમ પોટેશિયમ પંપ છે. સોડિયમ પોટેશિયમ પંપ, જ્યાં બી પંપનો ઉલ્લેખ કરવામાં આવે તો એક પ્રકારનું સક્રિય વહન છે. સોડિયમ પોટેશિયમ પંપ શરીરમાં પોટેશિયમને કોષરસ પટલની અંદર તરફ કોષરસમાં લઈ જાય છે, એટલે કે બહારથી અંદર તરફ લઈ જાય છે, ઓછાથી વધુ તરફ. એ જ સમયે સોડિયમને કોષરસમાંથી કોષરસ પટલની બહાર લઈ જાય છે, એ પણ ઓછાથી વધુ તરફ. તો સોડિયમ પોટેશિયમ પંપનું કાર્ય
એ પોટેશિયમને કોષરસમાં દાખલ કરાવે છે અને સોડિયમને કોષરસ પટલની બહાર મોકલે છે. એટલે કે સોડિયમ પોટેશિયમ પંપ કાર્ય કરે છે. તેથી આપણા કોષની અંદર પોટેશિયમની સાંદ્રતા વધારે હોય અને કોષની બહાર એટલે કે બાહ્ય કોષીય પ્રવાહીમાં રુધિરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય. તો હાલ મુખ્ય 3 પ્રકારના વહન થઈ ગયેલા છે. એક સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન. હવે ત્રણેય વચ્ચે મુખ્ય ભિન્નતા કઈ? વાહક અણુ દ્વારા વહન થતું હોય, શક્તિનો ખર્ચ થતો હોય અને ઓછાથી વધુ તરફ એટલે કે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં વહન થતું હોય તો એ સક્રિય વહન જ હોય. માત્ર વાહક અણુ જ ભાગ લે, શક્તિનો ખર્ચ થતો નથી, વધુથી ઓછા તરફ એટલે સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન થાય છે એટલે સાનુકૂલિત પ્રસરણ. સાદું પ્રસરણ કોઈ પણ પ્રકારના પરમિએઝિસ ઇઝ ઇક્વલ ટુ વાહક અણુનો કોઈ ઉપયોગ થતો નથી. તત્વ વધુથી ઓછા તરફ લિપિડના સ્તરમાંથી પસાર થઈ જાય છે અથવા તો આયન માર્ગમાંથી પસાર થઈ જાય છે તો આ તમામ ઘટના એ સાદું પ્રસરણ છે. ખાસ યાદ રાખવું, પાણીના અણુનું પ્રસરણ ઇઝ ઇક્વલ ટુ આશ્રુતિ. પણ એ આશ્રુતિની ઘટના થવા માટે કોષરસ પટલમાં જલમાર્ગની જરૂરિયાત છે અને એ 8 એક્વા પોરિન્સ એક પ્રકારના પ્રોટીન છે એનાથી બનેલું છે. તો વહનના પ્રકારના આધારે આપણે કોષરસ પટલના કાર્યનો અભ્યાસ કર્યો કે કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે કાર્ય કરી ઘણા બધા તત્વોને કોષરસ પટલની આરપાર થવા દે છે. અત્યારે આ આકૃતિની અંદર તત્વને કોષરસ ની અંદર જતા મહત્તમ રીતે દર્શાવ્યા છે. આ રીતે કોષરસમાંથી તત્વ કોષરસ પટલને પાર કરી બહારની બાજુએ પણ આવી શકે. ત્યારે આ 3 માંથી કોઈ એક સિદ્ધાંત લાગુ પડતા હોય છે. આ વહન થતું હોય ત્યારે એ બાબતનું પણ સ્પષ્ટ ધ્યાન રાખવાનું છે કે આયન માર્ગ અને વાહક અણુઓ તેમાંથી વહન થતા પદાર્થો માટે વિશિષ્ટ છે, સ્પષ્ટ છે. દાખલા તરીકે આ સોડિયમ માર્ગ છે તો એમાંથી માત્ર સોડિયમ જ પસાર થઈ શકે, એમાંથી ક્લોરીન પસાર થઈ શકે નહીં. ક્લોરીન માટે અલગ માર્ગ હોય. એટલે કે કોષરસ પટલ ઉપર સોડિયમ માર્ગ, ક્લોરીન માર્ગ એવા રચનાઓ હાજર હોય છે. અહીંયા આ વાહક અણુમાંથી ગ્લુકોઝ પસાર થઈ શકે છે, ત્યાંથી અન્ય તત્વો પસાર થઈ શકશે નહીં. આ પંપમાંથી સોડિયમ પોટેશિયમની આપલે થાય છે, અન્ય કોઈ તત્વની આપલે થઈ શકશે નહીં. એટલે કે આયન માર્ગ અને વાહક અણુઓ જે તે તત્વો માટે વિશિષ્ટ છે. આયન માર્ગ, આયન ચેનલ અને કેરિયર મોલેક્યુલ્સ ઇઝ ઇક્વલ ટુ વાહક અણુ એની રચના વચ્ચે શી ભિન્નતા હોય છે? તો આયન માર્ગ હોય એમાં સતત પોલાણ હોય છે કે જે કોષરસ પટલની આરપાર હોય છે, જ્યારે એવું સતત પોલાણ વાહક અણુમાં હોતું નથી. વાહક અણુમાં એક સ્થાનેથી પદાર્થ જોડાય એટલે વાહક અણુ અને જે તે પદાર્થનું સંકુલ બને. પછી વાહક અણુ 180 ડિગ્રીએ રોટેટ થઈ જાય તો પદાર્થને મુક્ત કરી દઈએ. દાખલા તરીકે આ એક વાહક અણુ છે, આમાંથી વહન પામતો પદાર્થ છે તો પદાર્થ અને વાહક અણુનું સંકુલ બન્યું. હવે વાહક અણુ 180 ડિગ્રી રોટેટ થઈ જશે કોષરસ પટલની અંદર, જેથી કરીને વાહક અણુ જે તે પદાર્થને કે તત્વને અંદર તરફ દાખલ કરી દેશે.